એમાં સમજી જાજો રજોગુણી અધિકારી. તમે આટલું કોઈને ખબર ન પડે એમ આપી દો તમારું કામ થઈ. આ બધા રજોગુણી અધિકારી. કલીનો પ્રભાવ એવો છે સાહેબ કે તુલસીદાસજીને 450-500 વર્ષ પહેલા લખવું પડ્યું કે સબ ભ્રષ્ટાચાર 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 ભ્રષ્ટાચાર. આ જગદીશભાઈ ત્રિવેદી નથી કહેતા, નથી એ કહેતા કે અમારે ત્યાં એક ભાઈએ બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું. એટલે પછી જગદીશભાઈ કે હું એ બ્રાહ્મણ એટલે મને નિમંત્રણ આપ્યું. એને 11 બ્રાહ્મણોને જમાડવા હતા, એટલે એમાં 11મો હું હતો. જગદીશભાઈ તમે તો બપોર જમવાનું હતું એટલે સવારે નાસ્તોય ન કર્યો. એની રીતે પ્રસ્તુત કરે જગદીશભાઈ. નાસ્તોય નહોતો કર્યો, રાતે થોડી ખીચડી ઓછી ખાધી, કારણ કે કાલે બરાબર જમવાનું છે તો બરાબર અન્ન બ્રહ્મને આપણે બરાબર ન્યાય આપીએ. ગયા એમ બધા બ્રાહ્મણો ગયા. પણ હવે એમાં શું હતું કે ટેબલ ઉપર કાંઈ ભોજનનું નહીં મૂકેલું. નહીં તો બુફેમાં ટેબલ ઉપર બધું મૂક્યું ને બધા ડીશ લઈ લઈને બધા ખાય. એટલે જગદીશભાઈ કે મેં પૂછ્યું ગરદણીને કે તમે બ્રાહ્મણને જમવાનું તો કાં તમે બધા આવ્યા તો કામ ટેબલ ઉપર મુકાય ને આ બધી ડીશો ભરીને ટેબલની નીચે કેમ મૂકી કે જે અમારા બાપાના સ્મરણમાં અમે તમને જમાડી એ ટેબલની નીચેથી જ ખાતા હતા. અહીંથી નીચેથી જ લઈને આખું ખાતું હતું લઈ. આ તો જગદીશભાઈ કીધું છે ભાઈ, આપણે કાંઈ નથી કહેતા, આપણે તો સાંભળ્યું તમારી પાસે મૂકી દીધું. સબ ભ્રષ્ટાચાર ભાષણસાર. રજોગુણી અધિકારી કરપ્ટ હોય છે. તમોગુણી અધિકારી સસ્પેન્ડ કરી નાખી. હા, દારા દે. કેમ સમય પર હાજર ન થયા? શું સમજો છો તમે? તમે એટલે કોણ? તો દારા કરી મારી નાખ્યા. એ તમો ગુણી અધિકારી છે. અને સત્વ ગુણી અધિકારી, ઓ બાપા ચાલો આટલું કામ તમે કરી નાખો અને વહેલું થઈ જાય તો પછી આપણે 4 વાગે તમને છૂટા કરી દઈએ. આપણે બધા એક સાથે ઓફિસમાંથી બહાર નીકળી જઈએ અને કોલ્ડ કોફી પીએ. આ સત્વ ગુણી અધિકાર. કોઈ એવો સાધુ મળે કે જેનામાં 3 અધિકારવાળા ગુણ ન હોય, ને સત્વગુણ, ને રજોગુણ અને તમોગુણ, જે શુદ્ધ અધિકારી છે, જેને બોધ આપવાનો અધિકાર છે, જેને મંત્ર આપવાનો અધિકાર છે, જેને દીક્ષા આપવાનો અધિકાર છે, જેને માર્ગ બતાવવાનો અધિકાર છે, જેને આપણી સાથે આપણો ઉદ્ધાર કરવા માટે એ કોઈ પણ પગલાં લેવાનો જેને અધિકાર છે, એવા શુદ્ધોધિકારી એવો કોઈ મને તમને ગુરુ મળે અને એની રજ પ્રાપ્ત થાય તો શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધારી હરનો રઘુપર વિમલ જસો ગુરુરાયક પરિચાર. અને બાપુ શાસ્ત્ર મારા આટલા વર્ષોના અનુભવ પછી કહું છું, આપ સંતોના ચરણમાં આશીર્વાદ આપજો કે શાસ્ત્રો વાંચવાથી નથી સમજાતા. ગુરુની કૃપા જેનો ઉઘાડ કરો. આપણે શાસ્ત્રો ઉઘાડીએ છીએ પણ હકીકતમાં શાસ્ત્ર ઉઘડે છે, આપણે નથી ખુલતા. ગુરુની કૃપા વગર શાસ્ત્ર સમજાતા નથી. મને આખું રામચરિતમાનસ છે જ નહીં કંઠસ્થ. મને જરૂર પૂરતી ચોપાઈ યાદ આવે અથવા તો છોકરા ઉપાડે તો પછી હું ઉપાડી લઉં કે મને કાંઈ બધું કંઠસ્થ નથી. પણ ગુરુની ચરણ રજનું સેવન જે કરશે એને એના રહસ્યો સમજાવવાના છે. એક રહસ્યમય વાત કરીને આગળ વધુ. ગુરુ કૃપા શું કરે? કેવલ ભણવાથી, ભાષ્યો વાંચવાથી પત્તો નથી લખતો. ગુરુને સેવો, ગુરુને સેવો. આ જેટલા સાધુ સંતો અત્યારના સમયમાં સાધુતાને ટકાવવા માટે ખૂબ જીવનને કસી રહ્યા છે, બધાના અનુભવ હોય છે કે ગુરુ જો રાજી થઈ જાય
તો બધું એની મેળાઈ થવા માંડે. એ બહુ સાચી વાત. આપણું કરેલું કાંઈ થતું નથી સાહેબ. હા, કોક છે યંત્રારૂઢાની માં ગયા, કોક બેઠો છે. તમે વિચાર કરો સાહેબ, આટલા મોટા યજ્ઞો, આનું કોણ ધ્યાન રાખતું છે? કેટલા સ્વયંસેવકો આમાં સ્વયંસેવકો છે, એ તો બિચારા કથા સાંભળવા બેસી જાય છે. કાલે ઓલો ભાઈ નહોતો પરમ દિવસે ઓલો હાસ્ય કરતો નહોતો કહેતો કે એક સંવેદન ખૂણો છે મારું, એમાં હું ખૂણામાં બેસું છું, માંડ માંડ કથા સાંભળું. ત્યાં કોઈક બેન કે પાણી આપો ને, કોઈક કે આમ કરો ને. ટૂંકમાં કોણ આનું ધ્યાન રાખે? આ પ્રવીણભાઈ એની ટીમને લઈને વ્યવસ્થામાં બધા અહીંની કચ્છની એની ટીમ, મુંબઈની ટીમ, જ્યાં વ્યવસ્થાની જરૂર પડતા મળે, પણ એને અનુભવ હશે કે આમાં એનું કોઈનું કાંઈ કરેલું હાલતું નથી, આમાં કોઈક બીજો જ કંઈક કરે, કોઈ કંઈ કરતું નથી. આ બધું તો થાય. હા, તો આ બધાને કેમ કરવું યાર? તમે કલ્પના તો કરો. કાલે આ હું ગયો ત્યારે નિલેશ એવું કહેતો હતો કે હવે બધા માણસો થોડાક તમે મંડપમાં જ બેસી રહેજો, રસોડામાં હમાય એમ નથી, થોડાક પંગતો પૂરી થાય પછી તમે. આ બધું કોણ કરે છે? યંત્રારૂઢાનીમાં આવી ગયા કોક છે. આ વસ્તુને 24 કલાક યાદ રાખીએ તો આપણા કરેલાનો અહંકાર ના આવે. નહીતર તો એમ થાય અમને વ્યવસ્થામાં નહોતો ગોઠવે ને એટલે થોડીક ગડબડ. તું જ ગડબડ છો. તું જે ગડબડ કહેવાય એ તું. તો પછી પ્રાણભાઈ વ્યાસ ને ભીખુદાનભાઈ નહીં કહેતા अपना देश बर्बाद होता जा रहा है, तो આ બે જણા સભા એ તું. સરસ રીતે વાત કર. આ મોરારી બાપુનું કામ છે. તમે કલ્પના કરો, હું બહુ સતત આપ આશીર્વાદ આપ, જાગૃતિ પૂરું. આ કોઈનું કામ જ નથી. આ તમારે ઘરે વરો હોય, 100 માણસો આવવાનો હોય જાનના, અને 100 માંડવિયાના 200 હોય ને પછી ઢોલ વાદક હોય, શરણાઈ વાદક હોય, એ હોય, એના પરિવાર આવી ગયા હોય તમને શુભકામના આપવા માટે. ભલે તમે એને છેલ્લે જમાડો, પણ આવ્યા હોય તો શુભકામના આપવા માટે. એ બધા તો કેટલા 300 માણસ થઈ જાય ને ઘણા એમને આવી જાય. એટલાનો વરો કરવો હોય તો કેટલો થાકી જવાય. હા, 2 જણામાં આવે જ નહીં. અમને તે દિવસે ક્યાં બોલાવ્યા હતા? અહીંયા કોઈને બોલાવ્યા નથી સાહેબ, અને છતાં કોઈને ફરિયાદ. આ કોણ કરે છે? આ ભના થા ભલા સુરાપો વાયુનો મીંડણો રોજ હાલે, પછી ઉદય ને યસ્તના દોરડા ઉપર રોજ વિરાજમાન. અને ભાગતી ભાગતી પડી જતી હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે. ગુરુ તારો પાર ન પાયો, એમાં પંક્તિ છે થંભવીણ આભ ઠેરાણો. યા આટલા થાંભલાથી આ ન રહે, કોઈક મોટો થાંભલો એમાં છે સાહેબ. કોઈક બહુ જ ન દેખાય એવો કોઈ સ્પંદ મારું તમારું રક્ષણ કરે. બાકી કેમ થાય? આપણને જીવ તરીકે એમ થાય. મોરારી બાપુને એમ થાય કે હા ભાઈ આટલા બધા આપણને શાંતિ. ત્યાં મોરારી બાપુ તાળો મેળવો કે આ કોને લીધે? અમુક તાળા છે ને આમ કૂંચીથી નથી ખોલતા, ઓલી એટેચી નથી આવતી, એમાં આમ તમે આંકડા મેળવો, તાળો મેળવો એટલે ડબ દઈને ખુલી જાય. નથી આવતી. નાના બધા અધિકારીઓ બધા છૂટકે નથી. આમ એના આંકડા તમે આડાવડા કરી નાખો તો કોઈ ખોલી જ ન શકે. એ તમારા મગજમાં કે 108 આમ સકડું ફેરવીએ, 108 કરો અને ઓલું આમ જ કરો, ડબ દઈને ઓલું પડી જાય. સામે કોઈ તને કપાળમાં વાગે છે. એવી જ રીતે એટેચી ખુલે. એને તાળો મેળવ્યો કહેવાય સાહેબ. એને તાળો મેળવ્યો તો પછી તમને કોઈ કહેનારું જ નથી. કચ્છમાં આનંદ બહુ આવે છે. છોકરા તું ભાગ્યશાળી, તારો પર એક શિકાયત નથી બેટા. આ વખાણ કરવા માટે નથી કહેતી.
કે અમને આ તકલીફ પડી છે, કોઈ શિકાયત નહીં. ત્યારે આટલા લોકો આટલી તકલીફો ભેગી થઈ છે. આ બધી તકલીફ જ કહેવાય, છતાં કોઈ તકલીફ નથી. એ કેમ થાય? કોક છે. આપણું આ ગજું નથી, આપણે કરી શકીએ એમ નથી. તો શાસ્ત્રો ભણવાથી એટલો ઉઘાડ નથી થતો, ગુરુ કૃપાથી જેટલો ઉઘાડ. એની એક વાત કહીને પછી આગળ વધી જાય. આ ભાઈ સમય છે ને તમારી પાસે? આ તો ઠીક વાત. કવિ આવ્યો છે આપણો. અબ્બાઈને ઘરે પ્રસંગ હતો ને બધા ગયા એને ગામ, એટલે પ્રસંગ હતો તો બધા શાલો ઉઢાડે. તે બધાને કે શાલો હું કામ આપો? રોકડા આપો ને ભાઈ સાહેબ આ શાલોને મારે શું કરવી છે? હા, આમ હકીકતમાં એમ બોલ્યો, રોકડા આપી દો ને, 300 શાલો 300 રૂપિયા આપો ને, અમારે આખો ઘોરો પૂરો કરવો છે, તમે બધા આવ્યા છે ને અમારે ખવડાવવાનું છે. શાલ રહેવા દો ને, શાલનો તો ઢગલો થયો છે, લઈ જાઓ. અને કરુણ પછી એને ઘરે પ્રસંગ સાહેબ, અમે ખાસ ગયેલા અને બધાને ભેગા કર્યા. હું નીકળી ગયો તો એ નીકળી ગયો. મેં કીધું એ કંઈ તો હાલ્યા જ કરશે બાપુ, હાલો ને જેટલું આપણે હાલ નીકળ્યું. એટલે પણ મેં કીધું તમારે ઘરે છે તો કે એ તો હાલ્યા જ. આમ જે બીજાના ઉપર નાખી દેશે એ જીવશે સાહેબ. થંભવીને આપ ઠેરાયો, ગુરુ તારો પાર ન પાયો. રહસ્યો ખુલે છે ગુરુને સેવવાથી. એને આવો જે ગુરુનું વર્ણન કર્યું આપણા મનના દર્પણમાં. શંકરાચાર્ય ચિત્તને દર્પણ કરે છે, ચેતો દર્પણ. શંકરાચાર્ય ચિત્તને દર્પણ કરે. ખેર, વિભીષણ ભગવાનની પાસે આવ્યા પોતે. વિભીષણ નેત્રોમાં આંસુ આવી ગયા, શરીર પુલકિત થયું, મૃદુ વાણી બોલે છે, સુંદરકાંડ બધા કરતું. એમાં ભગવાનને પૂછે છે કે હું આવ્યો કે તમે મને બોલાવ્યો? આ લખ્યું નથી, આવી પ્રશ્નોત્તરી લખી નથી. પણ મને એમ થાય કે મારો કચડો રામાયણને પીવે છે, એટલે એમ થાય કે થોડુંક કહું. કે હું આવ્યો કે તમે મને બોલાવ્યો? કે રાવણે મને કાઢી મૂક્યો એટલે આવ્યો? ઠાકોરજીએ જવાબ આપ્યો, મેં બોલાવ્યો એટલે તું આવ્યો, નહીતર તારું કોઈ ગજું નથી સાહેબ. કોઈ પણ વિઘ્નો તને રોકી શકત, પ્રલોભનો રોકી શકત, તું આવી ન શકે. નિમંત્રણ પરમાત્મા. કથામાં કોણ આવી શકે? જેને તુલસીદાસજી નિમંત્રણ આપે છે. બાકી તો કાંઈ ને કાંઈ આપણે જીવન કાંઈ નીકળી ગયા આવી ઘરેથી સાહેબ, અને કોઈક ક્યાં ફોન આવે, ધડ તરત જ ફોન આવે કે ભાઈ તમારા વેવાઈને બીમાર પડી ગયા છે અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાય છે અને તમને બહુ યાદ કરે છે. પણ તને હું કામ યાદ કરે? જાય હોસ્પિટલમાં, મારે કથામાં જવું છે, પણ આવું આવે, તમને બહુ યાદ કરે છે, લવો વળતો નથી, મારો વેવાય. આવા વિઘ્નો આવીને ઉભા રહે. ભગવાને ટૂંક જવાબ આપ્યો કે મેં બોલાવ્યો છે એટલે તું આવ્યો છે. ઓકે, તમે જાણો છો કે હું જાણું, મેં બોલાવ્યો. અચ્છા, તમને તમારી 2 પ્રતિજ્ઞાનો ખ્યાલ છે? વિભીષણ પૂછે. મતલબ કે તમે 2 પ્રતિજ્ઞા કરી છે. ભલે તમે અત્યારે હું તમારી પાસે આવ્યો છું, પછી આપણે બધા લંકામાં જઈશું, પણ તમારી વાતો તો પહોંચી ગઈ છે કે તમે 2 પ્રતિજ્ઞા કરી છે. તમને ખબર છે કે કઈ પ્રતિજ્ઞા? બોલ. તો કે તમે એક પ્રતિજ્ઞા અરણ્યકાંડમાં ઋષિમુનિઓની વચ્ચે કરી કે નિશ્ચર હી નકારો મહી ભુજ ઉઠાય પન કિન. આ રાક્ષસો વગરની ધરતી કરી નાખીશ, હાથ ઊંચા કરીને તમે પ્રતિજ્ઞા કરી. નિશ્ચર હી નકારો મહી ભુજ ઉઠાય પન કિન. સકલ મુનિન કે આશ્રમી, બધા જ મુનિઓને આશ્રમે જઈ જાય અને હું સુખ આપીશ કે મેં તમારું પરિત્રાણ કર્યું, અસુરોનું નિર્માણ આપી દીધું. આ એક તમારી પ્રતિજ્ઞા છે. હા છે. અને તમારી એક બીજી પ્રતિજ્ઞા છે મારા. જટાયુ જ્યારે મૃત્યુની પળો ગણે છે ત્યારે તમે એક પ્રતિજ્ઞા બીજી કરી છે રાઘવેન. કેટલો અને રામાયણનો કેટલો અભ્યાસ છે આ માણસ. એ માણસ એમ કહે છે
એ તમે એમ કહ્યું કે સીતા હરણ તાત જની કહે છે પિતા મારા પિતાને સ્વર્ગમાં સીતાનું અપહરણ થયું. આ વાત હે જટાયુ દાદા તમે એને કહેતા નહીં. જો હું રામ હઈશ તો આખું કુળ રાવણનું ત્યાં જઈને કહેશે કે તમારા કુળ ઉપર હાથ નાખ્યો એનું આ ફળ મળ્યું. આ બે પ્રતિજ્ઞા. ભગવાન તમે એ પ્રતિજ્ઞા જાણો છો? વિભીષણ પૂછે. એટલે જાણો છો તો તમારી બે પ્રતિજ્ઞા તૂટી ગઈ તમે જાણો છો? હા, વિચારીને બોલ. હું રઘુવંશી, પ્રાણ જાય વચન ન જાય. એ તમે બેનને પ્રતિજ્ઞા તોડી નાખી એ તમે જાણો છો? કઈ પ્રતિજ્ઞા? મેં તમારી સામે કીધું કે હું નિશિચર વંશ છું. તમે પ્રતિજ્ઞા કીધી નિશિચર હીન કરો મહી. મને માર્યો કેમ નહીં? અને નાથ દશાનન કર્મે મેં રાવણનું કુટુંબ છું. તમે કીધું કુળ સહિત રાવણ કહેશે એ કુળનો હું ભાઈ છું અને રાક્ષસ વંશ છે. બંને પ્રતિજ્ઞા તમારી ફોક કઈ છે સાહેબ. મને વાંધો નથી પણ દુનિયાને ખબર પડશે કે રામ એક વચન નથી. આ ને રામજી ખબરદાર સાંભળી લે. રઘુવંશી પ્રતિજ્ઞા ન તોડે સાહેબ. ફાટે પણ ફીટે નહીં. તમારા જો નિશિચર મેં તમને કીધું હતું નિશિચર વંશ જન્મ સુરત રાતા નાથ દશાનન આ બંને તમે તોડી નાખ્યું. બોલે તું રાવણનો ભાઈ હતો, હવે રાવણનો ભાઈ નથી. રાવણનો ભાઈ રહ્યો હોત તો મારી નાખ્યો હોત પણ તું નથી. તું કોણ છો? તબ હનુમંત હનુમાનજી તારે ત્યાં આવ્યા રાત્રિએ અને હનુમાનજીએ તને ભાઈ કીધો તો તું તો હવે અમારા કુળનો ભાઈ બન્યો છે ને હનુમાન અમારો છે, તું અમારો છે. એટલે તું નિશિચર વંશ નથી રહ્યો, તું અમારો ભાઈ છે. તો નિશિચર વંશ નથી, તું રઘુવંશી થઈ ગયો. કારણ કે તું અમારા કુળમાં સામેલ થયો છે એટલા માટે. પ્રભુ એ બંને પ્રતિજ્ઞાની ચોખવટ કરી અને વિભીષણના મનનું આ બધા ગુપ્ત રહસ્યો છે રામાયણ. મને તમને થોડીક ચોપાઈઓ યાદ રહી જાય આપણું સદભાગ્ય છે. પરંતુ એના રહસ્યો તો મેં કહ્યું એવો મને તમને કોઈ ગુરુ મળે તો શાસ્ત્ર નહીં ખુલે. આપણામાં આ બધા શાસ્ત્રો ખુલવા માંડશે, નીકળવા માંડશે. ભગવાન રામ હનુમાનજીની કેટલી પરીક્ષા કરે. કિષ્કિંધા કાંડમાં પહેલી વાર મળ્યા, કેટલી પરીક્ષા. આપણે ભગવાન પોતાને છુપાવવા માટે કેટલી યોજના કરે છે. કૌશલેશ દશરથ કે જાય પોતે છુપાવે છે. કૌશલેશ રાજા દશરથ એના અમે દીકરાઓ છે. આ કોઈનો દીકરો થોડો છે, આ તો બ્રહ્મ છે. કૌશલેશ દશરથ કે જાય. હું એક સામાન્ય મનુષ્ય છું, પિતાના વચન માનીને વનમાં આવ્યો છું. અને અહીંયા કોઈ હરિવૈદેહી યાં નિશેચર હરિવૈદેહી હે બ્રાહ્મણ દેવતા અમે એને કેટલી પોતાની જાતને છુપાવી. પણ જ્યારે ભગવાન એમ કહે આપન ચરિત્ર કહા હમ ગાઈ, મારું ચરિત્ર તો આને હનુમાનજી પકડી લીધું કે તમે લાખ છુપાવો પણ ચરિત્ર ઈશ્વરનું જ હોય, માણસનું હોય જ નહીં મહારાજ. માટે તું બ્રહ્મ છો એ તારી જીવે નક્કી થઈ ગયું. ચરિત્ર રામચરિત્ર, શિવચરિત્ર, દુર્ગા ચરિત્ર, ભરત ચરિત્ર, હનુમંત ચરિત્ર, ભૂસુંડી ચરિત્ર, ચરિત્ર હંમેશા હિંસા પરમાત્માનું. તમે પકડાઈ ગયા છો, તમે ઈશ્વર છો. હા તમે કહો આપણને ચરિત્ર, મારું ચરિત્ર મેં કહી દીધું. અને બીજું મહારાજ કોકનું અપહરણ થઈ ગયું હોય, બાપે વનમાં મોકલ્યા હોય, કઠિન ભૂમિ ઉપર ચાલવું પડતું હોય, ટાઢ તડકો સહન કરતો હોય, એ માણસ તો રોતો હોય. અને તમે તો આપણને ચરિત્ર કહા હમ ગાઈ, તમે તો ગાઈ રહ્યા છો. ગાતો હોય એ ઈશ્વર હોય સાહેબ, રોતો હોય એ જીવ હોય છે. આવા ખુલાસો જ્યારે કર્યા ત્યારે પ્રભુ પહેચાની ભગવાનને ઓળખી ગયો કે અમારો આવા રહસ્યોથી ભરેલી રામકથા છે. આજે કોઈકે મને પ્રશ્ન પણ પૂછ્યો છે કે બાપુ કાલે તમે કીધું કે જેટલા જગતના સદગુણો હોય એના લિસ્ટ કરીને મને આપો, હું તમને મારા રામમાં દેખાડું. રામ ચોપાઈ સાથે દેખાડું છે. આ અહંકાર નથી, મારા ગુરુની કૃપા છે.
તો વાલ્મીકીનો શ્લોક લો, ક્યાં તો ગમે ત્યાંથી લો અને તમને બતાવી. કવિતાવલી રામાયણમાં એમ લખ્યું છે કે કાકભૂષુંડી અને લોમસ મુનિ એ બહુ મોટા દીર્ઘાયુ છે. એ આ ઘટનાના સાક્ષી છે. કઈ ઘટના? કે બ્રહ્મા, વિષ્ણુ, પાર્વતી, આ મોટા મોટા બધા મહાપુરુષો એ બધા જે બોલ્યા છે એમાં બધા સહી કરી છે. આ ચિરંજીવીઓ બે બહુ જ મોટા ઉંમર લાયક લોમસ અને બે સહી કરી છે કે સીતારામની જોડી જેવી જગતમાં કોઈ જોડી નથી. એમાં આટલા માણસો સંમત છે અને આ લોકો એવું કવિતાવલીનું એક પદ છે સાહેબ. એટલે હું કહું કે રામ જેવું કોઈ નહીં ન ચાલે. બ્રહ્મા કહે રામ જેવું કોઈ નહીં, શિવ કહે રામ જેવું કોઈ નહીં, શેષ કહે રામ જેવું કોઈ નહીં, ગણેશ કહે રામ જેવું કોઈ નહીં. અને નારદ 14 ભુવનમાં બધાને પારખનારો માણસ, એ પારખનારો પણ એમ કહે છે કે રામ જેવું કોઈ નહીં. એટલા માટે હું રામને ગાઉં છું, એના જેવું કોઈ નહીં સાહેબ. મારી સીતા, મારી મા અને રામ. કવિતા બોલે લાવ બતાવું તમને. 1 મિનિટ હોય તમને એમ થાય બાપુ ક્યાંથી આપ નાખ્યું, તમને કવિતાવલીમાં બતાવી દો. 1 મિનિટ લાગશે આપ ભાઈઓ, 1 જ મિનિટ. આવી રીતે કંઈ કથાયું હોતી હશે. એક જ મિનિટ. બહુ ઉતાળ નહીં કરો ને તમે યાર. તમે કોને ક્યાં કોણ ઉતાળ કરે છે? તમે ઉપાડો લીધો છે. 1 જ મિનિટ. હે મારા નાથ. મળી ગયું છોકરા. પદ નંબર છે હું તમને કહું. ઉભા રહો 1 મિનિટ. પદ નંબર 16 કવિતાવલી રામાયણ બાલકાંડ. એમાં આ પ્રમાણ લખ્યું છે. શું લખ્યું છે? બાની બીધી ગૌરી હર શેષ હું ગણેશ કહ્યું. રામ જેવું કોઈ નહીં, સીતા જેવી કોઈ નહીં. એ કોણે કોણે કીધું? બાની સરસ્વતી, વિધિ, ગૌરી, મહાદેવ, શેષ, ગણેશ, એ બધા એક અવાજે કીધું કે આના જેવું કોઈ નહીં. બાની બીધી ગૌરી હર શેષ હું ગણેશ કહી, સહી ભરી લોમસ ભૂસુંડી બહુ બારીઓ. ચિરંજીવીઓ આ કાકભૂસુંડી અને એણે સહી કરી કે અમે સાક્ષી છીએ સાહેબ, અમે ઉંમર લાયક છીએ, અમે હસ્તાક્ષર સહી કરી લોમસ ભૂસુંડી બહુ બારી. 40 ભુવન નિહારી નર નારી સબ, નારદ સો પરદાન નારદુ સો પારીખો. 14 બ્રહ્માંડમાં ફરનારો નારદ, દરેકની આત્માની વાત જાણનારો, એ પણ કહે છે કે મારો અનુભવ છે રામ સીતા જેવું કોઈ નહીં. પારીખો 3 કહી જગમે જગમગી તો જોરી એક. આખા જગતમાં જગમગ કરતી હોય એવી એક જ જોડી છે. દૂજો કો કહાય ઓ સુનૈયા ચસ ચારીખો, રમા રમા રમન સુજાન હનુમાન કહી, સિંહ સિંહ તીર ન પુરુષ રામ સરીખો. સીતા જેવી જગતમાં કોઈ સ્ત્રી નથી અને રાઘવ જેવો કોઈ પુરુષ નથી. એટલે બાવો રામને ગાય છે સારા. એટલે કૃષ્ણ જેવો કોઈ નહીં, રાધા જેવું કોઈ નહીં, શિવ જેવું કોઈ નહીં, મહાદેવ જેવું કોઈ નહીં, પરાંબા ભવાની જેવું, આશાપુરા માં જેવું કોઈ નહીં. આ બધા એવા પરમ તત્વો છે એટલે આપણે એને ગાઈએ છીએ. એના રહસ્યો અદ્ભુત. તો શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનાવ રઘુબર બિમલ જસ જો દાયક ફળ. થોડીક મુકુરાષ્ટકની વાતો કરી અને હવે થોડોક કથાનો ક્રમ જે આપણી પાસે સમય છે એમાં આપણે આગળ વધીએ. એ પહેલાં 2-5 મિનિટ હરિનામનું કીર્તન આપણે કરવાનું. બને ત્યાં સુધી કોઈ અનિવાર્ય હોય કે ઉઠવું પડે, પાણી પીવા જવું પડે અથવા તો કંઈ કામ આવે તો જરૂર ઉઠશો. બેઠા બેઠા જ કીર્તન કરજો. આવી સૌને મારી પ્રાર્થના. 5-1 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. ચાલો ભાઈ, શ્રીરામ. એક તાળી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય
श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय हरि बोल श्री राम जय राम जय जय राम 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय 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 जय राम राम श्री राम जय राम जय जय 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 राम राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम हरि बोल राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम 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 राम श्री राम जय राम जय जय 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 राम 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 श्री राम जय राम जय जय 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 राम श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा में राधे राधे ब्रज चौरासी राधे राधे ब्रज चौरासी राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे कुंजगलिन में राधे राधे कुंजगलिन में राधे राधे भीमग्राम में राधे राधे भीमग्राम में राधे राधे रमण रेती में रमण रेती में राधे राधे
રાધે 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 જય જય શ્રી રામ. આમ તમે બધા હાથ ઊંચા કરો તો મને એમ લાગે કે 500 વીઘાના ખેતરમાં પાક જામ્યો છે ડુંડા ઝાડ. 500 વીઘાનું એક ખેતર હોય અને આટલા ડુંડાઓ જાણે મબલક પાક પાડ્યો. કચડો બારે માસ, કચડો બારે માસ. તો જય જય શ્રી રામ, જય 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 શ્રી રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. તો બાપ કથાનો ક્રમ થોડોક આગળ લઈ જાઓ. ભગવાન શિવ સતીનો ત્યાગ કર્યો અને કૈલાસના વટવૃક્ષ નીચે સમાધિમાં બિરાજમાન થયા. સતી અને શિવનો એટલો અંતર અહીંયા દેખાય